તમને લાગુ પડતું હોય કે તમારે એકત્રીકરણ કરવું છે, એકત્રીકરણ કરવાથી ફાયદો થાય એમ છે, માત્ર ખેતી કરવી તો એકત્રીકરણ કરવાની જરૂર નથી. ઘણી વખત વિભાજન માટે પણ એકત્રીકરણ કરવું પડે. માનો કે મેં તમને એની પ્રક્રિયા સમજાવી કે પ્લોટિંગ સારું બેહે, માર્જિન સારું બેહે, આપણે જ્યાં માર્જિન દેવું હોય ત્યાં દઈ શકીએ, પણ એમને મેં એકત્રીકરણ કરવું પડે. માનો કે મારે 3 છોકરા છે, આ એક 3 એકર છે, આ 2 એકર છે, ઓલી 1 એકર છે, ભાગ કેમ પાડવા મારે હરખા? તો એકત્રીકરણ કરી નાખું, બરોબર છે? એકત્રીકરણ કરીને થઈ શકે. ટુકડાદારોનો ભંગ થઈ જતો હોય, મેં અહીંથી વેચાતી જગ્યા ભરતી ભણીની લીધી, જે મેં 8 ગુઠા લીધી, 15 ગુઠા લીધી, તો ટુકડાદારોનો ભંગ થાય, મારે ફરજિયાત એકત્રીકરણમાં નાખવી પડશે. તો જરૂરિયાત હોય ત્યારે એકત્રીકરણ કરવું, જરૂરિયાત વગરનું એકત્રીકરણ કરવું નહીં. આપણને કાંઈ પણ જરૂરિયાત દેખાવી જોઈએ. હવે એકત્રીકરણ કરવા માટેની અરજી બહુ સિમ્પલ છે, કાંઈ કરવાનું નથી. અરજદારનું નામ, બારકોડ સ્ટીકરની ઉપર જગ્યા રાખજો અરજીમાં, કારણ કે આટલી મોટી જગ્યા જશે. સરનામું, તારીખ, કોર્ટ ફીસ ટાઈમ 3 રૂપિયાની લગાડજો. ઓલામાં 5 ની હતી, અહીંયા 3 ની, કારણ કે એમાં મામલતદારમાં નહોતા, આપણે ડેપ્યુટી કલેક્ટરમાં ગયા હતા. મામલતદાર સાહેબ, તાલુકો જિલ્લો ખાલી ખેતીની જમીન એકત્રીકરણ કરવા બાબત મોજે તાલુકો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી. એક યાદ રાખજો, એક જ ગામના સર્વે નંબરનું એકત્રીકરણ થાય. આજ મારી જમીન આનું એકત્રીકરણ થાય, આઘી રહી તોય જો ઓલી જમીન આઘી કહેવાય, છેડો મળે એટલે એકત્રીકરણ થાય. મારી બીજી જમીન છે વચ્ચે ઓંકરી છે, એકત્રીકરણ ન થાય, પણ મારું ઠાઠું ભેગું મળી જતું એકત્રીકરણ થાય. પણ આ જમીન લગોલગની છે, એકત્રીકરણ ન થાય. એ કાળી પાટ ગામ આવી ગયું, ગામ બદલે એટલે એકત્રીકરણ થાય નહીં, કારણ કે રેવન્યુ રેકોર્ડ જુદો ગણાય ને. તાલુકો, ગામ, જિલ્લો જે કઈ હદ બદલે એકત્રીકરણ થાય નહીં. તમારા સીમતળના નકશાની હદ હોવી જોઈએ. 3 નિયમોનું પાલન થવું જોઈએ એકત્રીકરણના. 1, સીમતળનો નકશો ની હદ મળવી જોઈએ. 2, માલિકી એક અને એક સરખો હોવો જોઈએ. એક એટલે હું એક જ માલિક 3 માં હોવો જોઈએ. અથવા અમારા 2 જણાની જમીન છે, તો એકમાં 2 છે, એકમાં 3 છે, તો ન હાલે ને. બધી ભેગો થાય તો ભાગ કેવી રીતે નક્કી કરવો? એક અને એક સરખો હોવો જોઈએ. અમે 2 જણા છીએ, એકમાં, બીજામાં અમે 2 છીએ, પણ આમાં 60-40 છે, નવા 50-50% છીએ, તો એકત્રીકરણ થાય નહીં. નવું બને ત્યારે ભાગ કેમ નક્કી કરવો? તો એકત્રીકરણ થાય નહીં. માલિક એક હોવો જોઈએ, સીમતળના નકશા મુજબ શેઢો મળવો જોઈએ, બરોબર છે? સીમતળનો નકશો મળવો જોઈએ, અને ભાગ માલિકી એક અને એક સરખો હોવો જોઈએ, ડિફરન્સ હોવો જોઈએ નહીં. તો હવે અરજદાર નામ લખી નાખીએ, સર્વેની સાથે નંબર અરજ કરવાની કે નીચેના સર્વે નંબરની જમીન એકત્રીકરણ કરવા હોય તો તે આપ સાહેબને વિનંતી કરીએ છીએ. અરજદારના નામ જેટલા હોય એટલા, ખાતા નંબર, સરનામું, ધંધો, જમીન ક્યાં ધારણ કરો છો, એકત્રીકરણ કરો છો તો ઓછામાં ઓછી 2 જમીન તો હશે ને. એકનું તો એકત્રીકરણ થાય નહીં. 2, 3, 4 જેટલી હોય એટલાની વિગતનું વર્ણન કરી નાખો કે કેટલી જમીન એકત્રીકરણમાં મૂકો છો. બ્લોક નંબર એટલા, બ્લોક નંબર એટલા. સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ. એકમાં ખાલસા હોય ને એકમાં નસો હોય ને એકમાં પ્રસો હોય તો થાય નહીં. સત્તા પ્રકાર જુજે એવો હોય, એક અને એક સરખો હોવો જોઈએ. કેવા હકની ધારણ કરો છો એ હાલે, ખરીદીથી, વારસાઈથી, એમાં કાંઈ વાંધો નથી. લાગુ સર્વે નંબર છે તો હા, જમીનનો ઉપયોગ ખેતી લાયક એક સરખો હોવો જોઈએ. જમીન કેવી હોવી જોઈએ? ખેતી લાયક એક સરખી. એકત્રીકરણ કરી જગ્યા જોડા આવેલ છે તો કે હા. અન્ય વિગત કાંઈ લખવી હોય તો લખો. સ્થળ, તારીખ વગેરે, નામ, સરનામું લખી નાખો. એકરારનામામાં સહી કરી નાખો. સોગંદનામું તો એક જગ્યાએ આવીને ઊભું જ રહે. સોગંદનામું અમો, નીચે સહી કરનારા અથવા હું, ઉંમર વર્ષ આટલા, નામ ખાલી જગ્યા, સરનામું ખાલી જગ્યા, સોગંદ ઉપર જાહેર કરું છું કે ખાલી જગ્યા ગામની જમીન ખાતે વસવાટ કરું છું. હું મારી ખેતીની જમીન બ્લોક નંબર આટલા, બ્લોક નંબર આટલા જે હોય એનું એકત્રીકરણ કરવા માટે મેં અરજી આપેલી છે. મારા ખાતા નંબર આટલા છે. અહીંયા નીચે અલગ અલગ બ્લોક નંબર તમારા જે હોય આપી નાખો. માં જે આગળ બતાવ્યા ને એમ જ ક્ષેત્રફળ શું છે લખો, સત્તા પ્રકાર લખી નાખો, કયા હકથી જમીન ધારણ કરો છો, ખરીદથી, વારસાઈથી, ભાઈ ભાગથી, એ લખી નાખો. ઉપયોગ ખેતી લાયક. ઉપરોક્ત જમીન મારા કબજા ભોગવટામાં છે, મારી માલિકીની છે. સદરૂ જમીન એક જ સત્તા પ્રકારની છે તથા જોડા આવેલી છે. 2 નિયમો બતાવ્યા ને એ લખવાના છે. તથા ઉપરોક્ત જમીનના સર્વે નંબરની નવે સતી માપણી મોજણી કરવા માટેની ફી ભરવા અમે રાજી ખુશીથી તૈયાર છીએ. ઉપરોક્ત જમીનનું એકત્રીકરણ કરવા હેતુથી હુકમ કરવા અરજ કરીએ છીએ. ઉપરોક્ત જવાબ મારા લખાયા પ્રમાણે સાચો છે, જે વાંચી સમજી વિચારી અને એમાં નીચે સહી કરેલી છે, સહી કરી નાખો અને એકત્રીકરણની અરજી આપી દો. અરજદારનું સહી કરી નાખો. ઉપર પરિશિષ્ટમાં બધું લખ્યું છે જોડી નાખો કે હા રમણીકભાઈએ બતાવ્યું, એ પણ ફોર્મ નંબર 1 ભર્યું છે, એમ લખવાની જરૂર નથી. ભાઈ ફોર્મ નંબર 1 છે, નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલો છે, હા, બારકોડ સ્ટીકરની 20 રૂપિયા મારેલું છે, ન મારે ના તો હાલશે નહીં ને. હા, ટ્રેસિંગ રજૂ કરી દેવાનું છે એકત્રીકરણનું કાચું, આમ કે ક્યાં ક્યાં જોડા આવેલ છે તો ખબર પડશે ને. ટ્રેસિંગ રજૂ કરી અંદાજે માપ લખી નાખો, એના સર્વે નંબર માથે લખી નાખો. અને દરેક અરજી હોય તો એના પાના નંબર ખાસ લખવા, એકાદું પાનું મિસિંગ થાય તો ખબર પડે. ડોક્યુમેન્ટ જોઈન્ટ કરો એના અને સહી કરીને આપી દો. અરજીપત્ર સ્વીકારીને આમ પટ્ટી ફાડી અને તમને દઈ દેશે. એટલે એકત્રીકરણની પ્રક્રિયા જે થતી હશે એ કરી દેશે. તો આટલી હતી એકત્રીકરણના કાયદા નીચેની 2 જોગવાઈ મેં તમને સમજાવી.